હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો જૂનાગઢના ભેસાણ તાલુકાના પંચાયત ગામે ગૌચરની જમીન મુદ્દે માલધારી સેનાએ માલઢોર અને લઈને પહોંચ્યા અને કર્યું ઉપવાસ આંદોલન। તાલુકા માલધારી સેનાએ બબ્બે વખત ગૌચરની જમીન મુદ્દે આવેદનપત્ર આપેલા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં આપતા આખરે માલઢોર લઈને તાલુકા પંચાયત પહોંચ્યા ત્યારે તાલુકા વિકાસ અધિકારીએ પોલીસ બોલાવીને પણ માલધારી દ્વારા શાંતિપૂર્ણ ઉપવાસ આંદોલન કર્યું। બાદમાં તાલુકા વિકાસ અધિકારી અને માલધારી સેનાની બેઠકને થઈ અને તાલુકા વિકાસ અધિકારીએ માલધારી સેનાના આગેવાનોને સમજાવવાનું કે અમારા તરફથી જે ગામોમાં ગૌચરના પ્રશ્નો છે તેને 7 દિવસમાં લેખિત જવાબ આપવા જણાવ્યું છે। જો કોઈ જવાબ નહીં મળે તો સરપંચો વિરુદ્ધ કાર્યવાહી કરીશું, માટે અમોને 15 દિવસનો ટાઈમ આપો તેવું તાલુકા વિકાસ અધિકારી દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું અને માલધારી સમાજે વાત માની એને ઉપવાસ આંદોલન સમેટાયું હતું તેમ જાણવા મળ્યું હતું। રિપોર્ટ રોઝે બરાબર। हाँ भाई तमार नाम मारू नाम विजय भरवाड़ है। मालधारी सेनामांथी अहींया आज रोज अमे उपवास आंदोलन में बैठा था। मालढोर ने साथे राखीने एमां छोडवड़ी गाम, नवा वाघणिया गाम, राणपुर गाम अने मांडवा गामनी गौचરની जमीनमां दबाण बाबतमां अमे 1 महीना पहला अहींया उपवास में बैठा था ने आवेदन आपेલું હતું કે ભાઈ આની તમે દબાણ દૂર કરાવો। એ બાબતમાં અમે ઉપવાસમાં બેઠા હતા અને એ બાબતમાં આજ સાહેબે અમને એવી બાંહેધરી આપી છે કે 15 દિવસની અંદર અમે કાર્યવાહી સરપંચને લખેલું છે કે આની ઉપર કાર્યવાહી કરો, જો નહીં કરવામાં આવે તો સરપંચ ઉપર એક્શન લેવામાં આવશે એવી અમને બાંહેધરી આજ ટીડીઓ સાહેબ દ્વારા દેવામાં આવી છે। અને જો આની ઉપર કાર્યવાહી નહીં થાય તો આવતા